ડાંગ જિલ્લાના સુબીર ગામે તાલુકા મથક હોવા છતાં સ્વચ્છ ભારત મિશનના લીરે લીરા ઉડ્યા. તાલુકા કક્ષાના ઉચ્ચ અધિકારીઓ અહીંથી અવર જવર કરતા હોય છે, છતાં શું એમની નજર આ શૌચાલય પર નથી? જુઓ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ડાંગ જિલ્લા બ્યુરો ચીફ મનોજ પવાર સાથે. નમસ્કાર, જીજે દેશી ન્યૂઝ વોઇસ ઓફ આદિવાસીમાં આપણું સ્વાગત છે. આજે આપણે ડાંગ જિલ્લાનો જે તાલુકો છે, સુબીર તાલુકા ખાતે આપણે પહોંચ્યા છે. જે મેક્સિમમ અહીં 90થી 100 ગામોના જે લોકો હોય છે તે અહીં એમના સરકારી કામકાજ હોય, કોઈ ઓફિશિયલી કોઈ પોલીસ સ્ટેશનનું કામ હોય, અથવા તો જે અહીં હોસ્પિટલ છે, સરકારી હોસ્પિટલ, એ હોસ્પિટલ અર્થે, અથવા તો રેન્જ ફોરેસ્ટ ઓફિસરની અહીં કચેરી છે. અહીં લોકો રોજબરોજ પોતાનો રોજમરિંદાનું જે કામ હોય છે એ કરવા માટે અહીં આવે છે. ત્યાં તમે આ સાઈડે જોશો તો અહીં સુમુલ ડેરી પણ આવેલી છે. સાથે સાથે થોડી આગળ માધ્યમિક સ્કૂલ પણ આવી છે. નજદીકમાં જ તાલુકા વિકાસ અધિકારી શ્રીની ઓફિસ છે, મામલતદાર શ્રીની ઓફિસ છે, કોર્ટ પરિસર છે. એવું ઘણી બધી સરકારી કચેરીઓ હોવા છતાં પણ આ સુબીર તાલુકાનો જે એક તાલુકો કહેવાય છે, જ્યાં નજદીકમાં જ પંપા સરોવર સબરી મંદિરનું જે પવિત્ર ધામ છે, તેમ છતાંય અહીંનો જે એકમાત્ર બસ સ્ટેન્ડ છે, એક પિકઅપ સ્ટેન્ડ છે, એની જે આજે તમે હાલત જોશો એ ખૂબ જ જર્જરિત હાલતમાં છે. સાથે સાથે અહીં જે વોશરૂમ છે, જે ઝાંઝરું હોય છે, જે બાથરૂમ હોય છે, એ આજે ખંડર હાલતમાં છે. છેલ્લા કેટલાક સમયથી એનું કોઈ પણ નવીનીકરણ કરવામાં આવતું નથી. આજે જ્યારે પ્રધાનમંત્રી શ્રી દ્વારા, મુખ્યમંત્રી શ્રી દ્વારા, તેમજ અહીંના જે નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ દ્વારા પણ SBM જે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અહીંના મોટા મોટા કાર્યક્રમો યોજાય છે, પખવાડિયાઓ ઉજવાય છે, ત્યારે એક સુબીર તાલુકાની વાત કરીએ તો એ સુબીર તાલુકાની આજે હાલત આ છે. ખૂબ જ જર્જરિત અને ખંડર હાલતમાં બાથરૂમો પડ્યા છે. અહીં નહીં તો એનો ઉપયોગ થતો. જ્યારે બાળકો જાય છે તો બાળકો અહીંથી નાક પર રૂમાલ મૂકીને જતા હોય છે, કે કોઈ કચેરીમાં જાય છે તો એમની બી હાલત ખૂબ જ દયનીય થઈ જતી હોય છે. ત્યારે આવા ચોમાસાની સિઝનમાં જે મચ્છરો હોય છે એમનાથી ગંભીર રોગ પણ થઈ શકે છે લોકોને. સાથે સાથે આ બસ સ્ટોપની હાલત હું તમને બતાવીશ. તો અહીં જોઈ શકો તો રસ્તાની બાજુમાં કચરો પણ એવી રીતે ઠાલવવામાં આવે છે, ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં. આ કચરાથી આપણે માની ન શકીએ પણ ઘણા બધા રોગો અહીં ઉત્પન્ન થઈ શકે છે. તમે અહીં બોર્ડ પણ મારેલો જોઈ શકો છો, તાલુકા સેવા સદન મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરી. પરંતુ અહીં તમે બોર્ડની નીચે જ જો તો તે કચરાનું તમને ઢગલું જોવા મળશે. તો આ સ્વચ્છ ભારત મિશનના દાવાઓ તો ક્યાંક ને ક્યાંક ડાંગ જિલ્લામાં પોકળ સાબિત થયા છે. તમે સાથે આ જોશો, આ જે બસ સ્ટોપની હાલત છે, આ બસ સ્ટોપમાં તમને વ્યક્તિઓ જોવા જ નહીં મળે. માત્ર ને માત્ર નામનું આ બસ સ્ટેન્ડ છે, માત્ર ને માત્ર નામનું બસ સ્ટેન્ડ. નહીં તો ત્યાં કોઈ સ્વચ્છતા આખે જો તરફ ઘાસ નીકળી આવ્યો છે, એમાં જો કોઈ રહે ને એ સાફ કોઈને કરડી જાય તો એ પણ ગંભીર. ક્યાંક ને ક્યાંક સરકારશ્રીએ જે દાવાઓ કરે છે સ્વચ્છ ભારત મિશનના, એમને આ કાર્ય પૂરું કરવું જોઈએ. સાથે તમે અમારી પાછળ આ કચરાપેટી જોઈ શકો છો. વર્ષોને વર્ષ થઈ ગયા છે પણ ત્યાં ને ત્યાં જ છે. તો આના માટે પણ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જે સ્વચ્છતાની વાતો કરાય છે, તો આવા જે દાવાઓ છે એ ખરેખર જમીની સ્તર પર લાગુ કરવામાં આવે અને સરકારશ્રી દ્વારા એ કામ કરવામાં આવે, એ ખૂબ જ જરૂરી છે. એકમાત્ર જે સુબીર તાલુકો છે, તે સુબીર તાલુકા જો તાલુકા લેવલે જ જો આવી પરિસ્થિતિ હોય તો ગામડાની હાલત તો ખૂબ જ ખરાબ કહી શકાય. જ્યારે આ જમીની સ્તર પર આપણે જઈએ, જ્યારે સ્થાનિકો સાથે વાત કરીએ, ત્યારે આપણને જાણવા મળે છે કે ખરેખર કેટલા દિવસથી આવી પરિસ્થિતિ છે. એના કેટલાક સ્થાનિકો છે, આપણે એમની સાથે ચર્ચા કરવાનો પ્રયત્ન કરીશું. જી, આપણે સાથે અહીંના સ્થાનિક છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જી, આપનું નામ? કૌશિકભાઈ, જે આ સુબીર તાલુકો છે, આના વિશે તમે શું કહેવા માંગશો? આ ખરેખર એક તાલુકા છે. બસ સ્ટોપની પરિસ્થિતિથી માંડીને બાથરૂમની પરિસ્થિતિ. બાથરૂમ તો ઠીક છે, સમજે કે થોડું ઉભા રહે, પણ બાથરૂમમાં તો ઉભો રહે એવી પરિસ્થિતિ નથી. પેશાબ કરવાની બી આમ લેડીઝ હોય આમ તેમ જતા પહેલા વિચારવું પડે છે. બરાબર છે. માત્ર ને માત્ર એક સુબીર તાલુકો છે. અહીં આજુબાજુ કોર્ટ કચેરી પરિસર આખું આવેલું છે. નજદીકમાં જે હોસ્પિટલ છે, બાજુમાં માધ્યમિક સ્કૂલ છે, અહીં સુમુલ ડેરી છે. તો તમે શું કહેવા માંગો છો સરકારશ્રીને? શું કરવું જોઈએ અહીં?
તો એનું નવીનીકરણ કરવું જોઈએ એનું વારે ઘડીએ બીજા બધા થાય પણ લેડીઝ માટે ખાસ બહુ તકલીફ પડે છે. સાચી વાત છે. જ્યારે સરકાર સ્વચ્છ ભારત મિશનના દાવાઓ કરે છે તો સ્વચ્છ ભારત સ્વચ્છ મિશન ભારત. દેખાય છે. આ સ્વચ્છ ભારત દેખાય જ છે. બરાબર, એટલે આને ખરી ભાષામાં સ્વચ્છ ભારત હા, મિશન કહી શકાય. કહી શકાય. છે કે સ્વચ્છ ભારત મિશનના જે સરકારો દાવા કરે છે ખરેખર જમીની સ્તર પર સારી રીતે એમને પગલા ભરીને વ્યવસ્થિત એનું જે બસ સ્ટોપ છે અથવા તો બાથરૂમ છે એનું નવીનીકરણ કરવું જોઈએ અને સ્વચ્છતા જાળવવી જોઈએ. સ્વચ્છતા ત્યાં પ્રભુતા, એટલે જ્યાં સ્વચ્છતા રહેશે ત્યાં પ્રભુનો પણ વાસ રહેશે. એ ખરેખર જ્યારે જોવા જઈએ તો એ કાગળમાં જ સારો એક લાગે છે, જ્યારે જમીની સ્તર પર આવું હોતું નથી. કેટલા ગામો આવે છે સુબીર તાલુકાની અંદર? કમસે કમ 92 થી 94 ગામો આવે છે. 92 થી 94 ગામો. ત્યારે શું કહીશો, અહીં જે માત્ર ને માત્ર એક બસ સ્ટોપ છે તો અહીં ઘણા લોકો અવર જવર કરતા હશે? એટલે તાલુકા લેવલનું કામ છે, પછી દવાખાને છે, પોલીસ સ્ટેશન નજીક પડે છે. ઘણા પબ્લિક ને આમ કોઈને બિચારાને પેટમાં એકદમ દુખ્યા હોય તો કરવાનું શું એમ. બરાબર છે. એમાં ખાસ કરીને લેડીઝો અને સાંજના સમયે 5 વાગ્યા પછી આ જામાલા વિસ્તાર કે તરફ જવા માટે છોકરાઓ ભાઈ કઈ એ નથી. છોકરાઓ અહીંથી ચાલતા જાય 4 વાગ્યા પછી. એટલે એક બસની વ્યવસ્થા એટલે હોવી જોઈએ. ઓછામાં જામાલા ફાટક સુધી આવે એવી. એટલે ટોટલી બસ થી માંડીને વ્યવસ્થા ટોટલી હોવું જરૂરી છે. જ્યારે અહીં નજદીકમાં સ્કૂલ છે તો બાળકો પણ અહીંથી જ જતા હશે, બસ ડેપોથી જ બસ ઉભી રાખીને. તો એમને પણ જ્યારે ઔપચારિક કઈ ચાલો ભાઈઓ બહેનોને કોઈ ઇમરજન્સી હોય તો એ પણ આનો ઉપયોગ ના કરી શકે બાથરૂમ. પણ ત્યાં ઉભું જ નથી રહેવાતું. ઉપયોગ તો બહુ દૂરની વાત છે. બરાબર છે. ત્યાં ઉભું જ નથી રહેવાતું. એટલે જેમ બને તેમ સરકાર શ્રી યોગ્ય પગલા લઈને વધુ સારું એમ. બરાબર છે. પબ્લિક ને હેરાનગતિ ઓછી થાય. સાચી વાત છે. તો આપણે સ્થાનિકો સાથે વાત કરી અને એમને જે જણાવ્યું કે ખરેખર અહીં જે તાલુકા કક્ષાના જે કામો છે, અમુક હોસ્પિટલના કામો છે કે પોલીસ સ્ટેશનના કામો છે, જ્યારે બાળકો જે છે તો માત્ર ને માત્ર આ ડેપો છે તો અહીં પિકઅપ સ્ટેન્ડ પાસેથી જ બસ ઉભી રાખીને અહીંથી જતા હોય છે. પરંતુ જ્યારે કોઈ ઇમરજન્સી હોય તો એ શૌચાલયનો ઉપયોગ પણ નથી કરી શકતા. સ્થાનિકોનું કહેવું છે કે ત્યાં ઊભું પણ રહી શકાય તેમ નથી, કારણ કે ખૂબ જ ખરાબ સ્મેલ આવે છે અને જેનાથી શ્વાસના કેટલાક ગંભીર રોગો પણ ઉત્પન્ન થઈ શકે છે. જીજે દેશી ન્યૂઝ, વોઇસ ઓફ આદિવાસી, ડાંગ.